ગુડ મોર્નિંગ જય માતાજી. તમારી બહેન હું વિડીયો હું હજી તો માનો તાવ તો ઉતરી જશે માનવી બહેને. ચા પાણી કરી લીધું આપણે. માનવી પપ્પા ચા પીવા બેઠા હે. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. આજ તો મોડા ઉઠ્યા હતા. 8 વાગે તો ઉઠ્યા છીએ. ખાલી બહુ મોડું થઈ ગયું. બરોબરનો થાક લાગ્યો તો દવાખાને જઈને 3-4 દવાખાને જબરજસ્ત થાક લાગ્યો એટલે આજે 6 થી 8 વાગે તો ઉઠ્યા છીએ. હવે ચા પાણી કરવા છીએ. માનવી ભાઈ એક વચમાં પેલી પેઠી માનવી ભાઈ મોડા પડ્યા હતી. 9 વાગ્યા છે ને હવે સાફ સફાઈ કરવાનું ચાલુ કરી છે. જો સવારે 9 વાગે છે. કોણ આપી ગયું? તો ગાઈસ અમારે તો એક સંબંધીની ધાબુ ભર્યું કાલે. તે જો લાડવું અને ચવાણું મેકલ્યું છે અમારા માટે. કાલે ધાબુ ભરી એટલે હવે સાફ સફાઈ કરવાનું ચાલુ કરીશું. 9 વાગે બહુ મોડું થઈ ગયા છે તો ફરાય કર ચોક મોડું ના થયું આજે તો 9 વાગે ના ગયા. જઈએ તો પેલા ઘેર એ મને તો આવી ફૂટી જાય. એને નવી ફૂટી જાય. અમુક ઓ બાપા છે ફૂટી એ રે. તો ગાઈસ આજ તો 1 વાગી ગયું છે અને હવે જમવા બેસવાનું કરીએ છીએ. બપોરનું 1 વાગી ગયું છે અને માનવી છે ને એ દોડ કરે છે. કાલ તો તાવની આવ્યા હતા ને આજ તો હાજર થઈ ગયો છે એટલે દોડ કરી ગયો છે. પણ શું બનાવ્યું? મગને બીજું મગને ડુંગળી ચેક કર્યું તા અરે મગ ખાધા નહીં કોની રાજે ખાઈએ. મેઠું બહુ આંખ્યું ને આજ તો 1 વાગી જશે ગાઈસ. મોડું થઈ ગયું છે. જમી લઈએ. તો આપણે તો છે ને મસ્તી ચોળી નાખ્યું. જો મગના શાકમાં મસ્ત ચોળ્યું. ચોળી ખાઈએ. મજા આવે ખાવાનું. ચોળી ખાવાનું સૌથી નવરાવણ નથી. હા એવું કઈ કેવી થઈ રહી ખબર છે તને? હું તાવ આવેલો છે. દવા પાઈ દી નથી ભાઈ? એમ કે જે મને પેલા હા પેલી ખોખાવાળી દવા રહી ને એ 4 દાડા પતાવવાની ખબર? 4 દાડા કીધા એ મને કે 4 દાડા રે દવા છે ને એ કમ્પ્લીટ થઈ કરશે. હા એના લુગડો મેં હુકવા નહીં કું. હા નીચો ના પડી કે તારા પડી ઓ વાહ રખડી છે. શું લેવા? વાસંદી
આવા સંડેનો તો પૈસો લઈ લઈ ગયો તે પણ હરખી વાળો તો કોઈ પૈસા ના મેળવી જોઈએ. પછી તમે વાસંડીથી જ્યોન ત્યાં વાળો તો પછી ભાજી જ જાય કે મરચો કાઢતા ને મારતા શીખવા. હા ઈડવા હા ઈડવા જીરો ચશ્મા બસમાં લગાવી હા કોણ કહેજો સુરભાઈ ઠાકોર હા એ ચાલુ શું જોતો તમે એમ કહેજો મને પહેલા. હા શું જોતો કયો ના દાદા કામ ગયા તમે હતો જ નહીં કઈ નો છો પણ જોતો કયો તને ફોન જોવા ના નહીં પાડી કે ફોન નહીં જોવા 5 સારી પકડી હતી ના તો પાડી ફોન જોવાની. તો ગાઈઝ જુઓ અમારું અમે આ રીતના ડબ્બામાં માટી નાખી આ લાકડું ઊભું કરી અને વરગણી બનાવી હતી લુગડા સુકાવવા માટે. તે જેવું થઈ ગયું જો આખા ચોમાં પલળી કાંટા કેવો થઈ ગયો ડબ્બો. માનવી બેન છે એ સાયકલ ચલાવવા માંડ્યો છે અને એની મમ્મી છે ને એ કપડો હુકવામાં આવી છે ધાબા ઉપર. હવે સાંજ પડવા આવી છે અને સૂર્યદેવ છે ને એ શેઠ લાલ ચોળ થઈ ગયા છે નેચર થઈ ગયા દેખો એ માપના ગાઈસ આપણે હવે જમવા બેસી જશે પછી આજ તો 7:30 વાગ્યા છે કમ્પ્લીટ આપણો જે ટાઈમ હતો એ ટાઈમ હવે જમવા બેસી જશે. અને મારી બેન છે એ વંગાળની ખીચડી લાવ્યા છે દાળ ભાત લાવે તે માનવી બેન ખાય છે. આપણે બટેકા વટોણાની સબ્જી બનાવી છે રોટલી. ગાઈસ અમે છીએ ને એ દરરોજ હોજે જમવા બેસે ને એટલે આરે કોમેડી જોઈએ છીએ મમતાજીની વાઘુબાની કોમેડી જોઈએ દરરોજ સાંજે. એક નંબર કોમેડી હોય છે જબરજસ્ત સમજ્યાલા કોમેડી બનાવતી દરરોજ જોઈએ મજા આવે છે કોમેડી જોવાની. લોટો ચોકન રકેલી અલ્યા તારી આ તો દરવાજાના પાછળ હલતી જશે કોઈ પહેરી જશે. તો ગાઈસ જમી લીધું છે અને હવે કચરા પોતું ને કોઈ વાસણ ઘસાઈ જશે. હવે કરી ગોવાની તૈયારીઓ માનવી બેન તો હંતાઈ જશે. કામકાજ બધું થઈ ગયું ઓકે રડવા. માનવી બેન તો આજે વહેલા ઊંઘી જશે. મમ્મી જાગી રહી છે જો ગાઈસ માનવી તો વહેલા ઊંઘી જશે. ગુડ નાઇટ જય માતાજી. તો ગાઈસ મળીએ નવા બ્લોગ્સની અંદર. ગુડ નાઇટ જય માતાજી. અને તમને અમારા બ્લોગ્સ સારા લાગતા હોય PR ફેમિલી બ્લોગ્સ તો અમારા બ્લોગ્સને લાઈક કરજો, કોમેન્ટ સારી કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.